સંત આનના શાળામાં વર્ષ 2023થી 2024 તારીખ 8/5/24ના શાળામાં ઉનાળુ વેકેશન પડતા પહેલાંના છેલ્લા દિવસે શાળાના આચાર્ય શ્રી નયનાના નેજા હેઠળ તેમના માર્ગદર્શન મુજબ સમગ્ર શિક્ષકગણ તેમજ નોન ટીચિંગ સ્ટાફ સહિત નાનકડો સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ પ્રોવિન્શિયલ ટીમના સોશિયલ કાઉન્સિલર સુગ્ન આદરણીય એવા સિસ્ટર શીતલના સન્માન સત્કાર માટે યોજાયો. માનનીય સિસ્ટર શીતલ, જેમની કલોલથી બદલી થઈ છે, તો આ પ્રસંગ સુખ દુઃખથી મિશ્રિત રહ્યો. સુખ આનંદ એટલા માટે કે પ્રભુની યોજના મુજબ જવાબદારીભર્યું કામ કરવા જઈ રહ્યા છે, ને દુઃખ એટલા માટે કે ગુજરાતી માધ્યમના સ્ટાફ સાથે આત્મીયતા ગરોબો બંધાયો છે. स्कूल एक परिवार होता है, विदा होकर आज यहाँ से चले, पर आशा है यही कि जहाँ भी जाओगे ऊंची उड़ान ही भरोगे, ढेर सारी खुशियाँ ही पाओगे, आपकी हो પૂરી સભી અભિલાષા. સૌથી ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમનું તાંતણું ખૂબ મજબૂત હોય છે. તેમને ભેટ તેમજ સાફો પહેરાવીને શોલ ઓઢાડી તેમનું સન્માન કર્યું. તેઓ જેવા મૃદુ, કોમળ, રૂપગુણના ધનિક છે, તેવા જ મૃદુ કોમળ અવાજે અમને નાનકડું વક્તવ્ય આપ્યું, જે અમારા માટે હૃદયસ્પર્શી ને પ્રેમભર્યું હતું. સાથે સાથે શાળાના આચાર્ય સિસ્ટર નયના, કે જેમને એક સૂત્રે મોતી પરોવી સુંદર માળા બનાવી રાખી છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. અને સદાય મિતભાષી, સરળ એવા સિસ્ટર શિલ્પાનું પણ સન્માન કરવામાં આવ્યું. આ સાથે શાળાના ઉષાબેન નાયક અને સુનિતાબેન, જેમનો શાળામાં આજે છેલ્લો દિવસ રહ્યો, કે જેઓ નિવૃત્તિ લઈ રહ્યા છે, તેમના કામની નિષ્ઠા બિરદાવી તેમને પણ ધન્યવાદ અર્પણ કરવામાં આવ્યા. શાળાના આ વર્ષ દરમિયાન સીઓ તરીકે સુંદર કામગીરી બજાવી તે રજનીકાંત સર, સુધાબેન અને ખુશ્બુબેનને સાફો શોલ દ્વારા બિરદાવવામાં આવ્યા, તેમજ નવા સીઓની વરણી કરવામાં આવી. છેલ્લે મેનેજર સિસ્ટર મેરી દ્વારા સુંદર નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશનનો મૂડ ને વળી નાસ્તો બધાએ ધરાઈને કર્યો. આમ આચાર્ય શ્રી સિસ્ટર નયનાના માર્ગદર્શન મુજબ આ નાનકડો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. અસ્તુ.